આજ તો ભરતભાઈ પાડી દીધા ઘમઘમાટી ગાંઠિયા, ત્યાંથી આપણને મુના પાય, મુનો આપણને જોઈને 150. જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 143 ને આપણે હવારમાં નીકળી ગયા ફરંટી મારવા, અને એમાં તે રસ્તામાં આપણને ભેગા થઈ ગયા બાટલાવાળા ભાઈ. બાટલાવાળા ભાઈને મારે કહેવું હતું કે ભાઈ બાટલો આડો અવરો મુકાઈ ગયો ને જો ફોનમાં તો ડોખો થઈ જાય મોટો. વાત તો સહી. ખાંડીપુરે આવીને જોયું તો આ બાપુએ જમાઈ દીધી હતી, એટલે હવે અહીંયા પંકજભાઈનું કેબિન કાઢી નામની ડેરી બનાવવી પડશે. ફૂટવાલ બાપુની જઈ પાણી ચડાવવાનું કામ થાય તાત્કાલિક. ફૂટબોલ બાપુને જોયા હતા તો આ આવી ગયો આપણો મિત્ર, પડીકા ગોતતો તો આપણને જોઈને એવો ગભરાણો જાણે ભૂત ભારી ગયો, અને આંગળી લાંબી કરીને કે વિડીયો ઉતારતો નહીં, નકર મજા નહીં આવે, એટલે તોય મેં ઉતારી લીધો. પછી અર્જુનનો રોલ કરીને આપણે નીકળી ગયા ગાંઠિયા લેવા. તો આ દરબાર કે આપણો વિડીયો ઉતાર લઈને, એટલે મેં કોઈ દરબારને ઓલા ભાઈને બેને લઈ લીધા, ને પછી ત્યાંથી આપણે નીકળી ગયા લીવર ગાંઠિયા લેવા જવા. રોલ કરી નાખ્યો રવિવારનો. ત્યાંથી પછી આપણે સીધા જ પહોંચી ગયા જય ભવાની ફાફડા ગાંઠિયા હાઉસમાં. ભરતભાઈ જઈને કીધું હવારમાં બનાવો, અત્યારમાં હાલો ચાકા જેવા વણેલા. એટલે ભરતભાઈ આપણું કામકાજ ચાલુ કરી દીધું. તમને આ વિડીયો જોઈ છો તો મોઢામાં પાણી તો આવી જાય છે, પણ હાંજ પડી જાય છે, કેમ કે હું તો હાંજે એડિટિંગ કરીને મૂકું ને, લાર બાર પાડી લઈ ગયો. ગાંઠિયા બાઠિયાનું કામકાજ પૂરું કરીને મને ભાઈબંધ લેવા આવી ગયો કે હાલ આપણે પાછું આજ ટીવી લેવા જવું. બગડી ગયું ના મૂનો દેખાઈ ગયો મને. મૂનો વિડીયો ચાલુ કર્યો તો હાથ લાંબા કઈ જાવ દે. પછી આપણે વયા જ ગયા સીધા. આને વળી જવું પડ્યું, વસ્તુ દેવા હાલીને જવું પડ્યું. આ જોઈ લો, આવી રીતે ખોદેલું હોય એટલે માણસ શું કરે, નકર ઠેઠ ઘર સુધી કૂટર જાય. પણ માગ્યું એક વસ્તુ ખબર ન પડી, એ ગયો તો એ દેવાના, રિટર્નમાં કાકા થઈ ગયા, ગઈઢો થઈ ગયો, શું થયું ખબર ન રહી. ગઢો તો નહોતો થયો, એ ભાઈની વાંય જાવતો હતો. હા ભાઈ આપણા વિડીયો જોઈને ફોર્મમાં આવી ગયા કે રો કે મસ્ત ઉતારજો. દુકાન માલિક ગરમ થઈ ગયા, પછી તોય આપણે વિડીયો ઉતારતા હતા ને તો ટીવી જ બંધ દીધું. કાકા આવી ગદ્દારી હા ઉતારી તો લઈ શકતે તોય હું. વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને ફોલો કરતા જજો ને. યુટ્યુબની લિંક બાયોમાં છે, ત્યાં જઈને સબસ્ક્રાઈબ મારી દેજો. અને આજના વ્લોગમાં એટલું જ તે, મળીએ કાલે. જય માતાજી.